જથ્થો ઠલવાઈ જતા વાહન વ્યવહાર પર અસર થઈ હતી। સુરતથી ટેમ્પોમાં કોટન વેસ્ટનો જથ્થો ભરી અંકલેશ્વર હાઈવે ઉપરથી ભરૂચ તરફ આવી રહ્યો હતો તે વેળાએ નિલેશ ચોકડી પાસે અચાનક ટેમ્પોમાંથી કોટન વેસ્ટનો જથ્થો ઠલવાઈ પડ્યો હતો, જેને પગલે હાઈવે પર કોટન વેસ્ટ વેરણ-છેરણ થતા અન્ય વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો। જો કે ટેમ્પો ચાલકને જથ્થો નીચે પડી ગયો હોવાની જાણ થતાં તેને તરત વાહનને થોભાવી કોટન વેસ્ટનો જથ્થો એકત્રિત કરી ફરી ટેમ્પોમાં મૂકી ત્યાંથી રવાના થયો હતો, જે બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો।